આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. હું મેહુલ ઝાલા. દિલ્હી વિધાનસભા ચૂંટણીઓની દુદુંબીઓ વાગી ગઈ છે. નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કાલકાજીથી પોતાનું નામાંકન કર્યું છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હીમાંથી પોતાનું ચૂંટણી ફોર્મ ભરી દીધું છે. વિવાદ છે રાજમહેલ વર્સિસ શીશ મહેલનો. દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીએ કેટલું આપ્યું છે અત્યાર સુધીના શાસનકાળમાં, છેલ્લા 10-12 વર્ષના શાસનકાળમાં અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદે રહી અને આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીવાસીઓને કેટલું બધું આપ્યું છે, અને સામે ભારતીય જનતા પાર્ટી કહે છે કે દિલ્હીવાસી પાસે 12 વર્ષમાં મૂર્ખ બનવા સિવાય બીજું કશું જ નથી આવ્યું. મોહલ્લા ક્લિનિકના વાયદા હોય, મફત વીજળીના પ્રશ્નો હોય, યમુનાની સફાઈના મુદ્દા હોય, એ ચૂંટણીમાં હાવી રહેવા કરતાં હવે વ્યક્તિગત રાજનીતિ ઉપર દિલ્હીની ચૂંટણી આવી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી ઉપર રમેશ વિધુડી, કે જે એમના જ કાલકાજીના પ્રતિદ્વંદ્વી છે ભારતીય જનતા પાર્ટીમાંથી, એ આરોપો કરે છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી લગામ નથી લગાવતી રમેશ વિધુડી ઉપર. નથી ચૂંટણી પંચ રમેશ વિધુડીને કોઈ તાકીદ કરતું કે વ્યક્તિગત આરોપોથી બચો, નથી ભારતીય જનતા પાર્ટી તેમને રોકી રહી. એથી રમેશ વિધુડી ફોર્મમાં આવી ગયા છે અને પોતાના પ્રતિદ્વંદ્વી અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી, દિલ્હી સરકારના મુખ્યમંત્રી આતિશી પર આરોપ ઉપર આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ પ્રવેશ વર્મા છે, જેમના પિતા સાહિબસિંહ વર્મા દિગ્ગજ નેતા હતા, બહુ મોટું નામ હતું, દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સાહિબસિંહ વર્માજીના પુત્ર પ્રવેશ વર્મા અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પૈસા વેચે છે તેવા વિડીયો વાયરલ થાય છે, તેઓ જૂતા ચપ્પલ આપે છે મતદારોને તેવા વિડીયો વાયરલ થાય છે, છતાં પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી થતી જોવા મળતી નથી. દિલ્હીનું દંગલ કોના તરફી અથવા જનતાનો શું મિજાજ હશે એ જાણવા આપણી સાથે છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહિલા વિભાગના વર્કિંગ પ્રેસિડેન્ટ જ્વેલબેન વસરા. વર્કિંગ પ્રેસિડેન્ટ જ્વેલ વસરા. જ્વેલજી, આપનું સ્વાગત છે ન્યૂઝ ફોર ઇન્ડિયામાં. થેન્ક યુ. કેવી રીતે જુઓ છો દિલ્હી વિધાનસભાની ચૂંટણીને? 5 સાલ કેજરીવાલ વાળોનારો 2 વખત ચાલ્યો છે. હવે અત્યારના જઈએ તો 3 પાર્ટીઓ લડે છે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી. હવે આમ આદમી પાર્ટીએ કામ કર્યા છે, કામ એવા કર્યા છે કે આજે તમે દિલ્હીની અંદર ખાલી આમ આદમી તરીકે તમે દિલ્હીમાં જાઓ, કોઈ ઓટોવાળાને પૂછો કે કોઈ તમે ઉબેરમાં બેસો, તમે પૂછો, કોઈ રસ્તા ઉપર લોકો બેઠા હોય છે એમને તમે પૂછો કે ભાઈ અત્યારે સરકાર કોની આવશે, તો એ એક જ વાત કરે છે કેજરીવાલની. શું કામ એ કેજરીવાલની? કારણ કે દિલ્હીની અંદર જે પ્રજા છે, જે દિલ્હીની અંદર જે સમૂહ છે, એ બધોય પંચ પેલો છે કે બધી જગ્યાએથી આવેલી ત્યાં પ્રજા રોકાયેલી છે. અને જે સારો વર્ગ છે એ તો આપણે બધાને ખબર છે કે સારો વર્ગ જે છે એ વોટ દેવા જતો જ નથી, અને જે દે છે એ મિડલ ક્લાસ અને લોઅર આપે છે. તો લોઅર અને મિડલને શું જોઈએ છે? તો લોઅર અને મિડલને એને વ્યવસ્થા જોઈએ છે, એને સુવિધા જોઈએ છે, અને જે સુવિધાઓ છે એ કેજરીવાલે આપી છે. તમે જોશો કે આજે જે રાશન વાળું જે છે કે રાશનમાં એ લોકો કામે જાય છે. હું મારી જ વાત કરું કે હું મનાલી એક વખત ગઈ હતી ને મેં એક ટેક્સી હાયર કરી હતી. તો એ ટેક્સી વાળો મને એવું કહેતો હતો કે દીદી હવે અમને શાંતિ થઈ ગઈ. એટલે મેં કીધું કેમ શાંતિ? એટલે એને એવું કીધું કે કેજરીવાલજી આવ્યા છે ને એટલે હવે ઘરની ચિંતા નથી. એટલે મેં કીધું ઘરની ચિંતા નથી એટલે મેં એટલા માટે એને પૂછ્યું કે હું એક પાર્ટીમાં નથી, એવી રીતે મેં એને પૂછ્યું કે હું પાર્ટીમાં નથી. એટલે કેવી રીતે? તો કે જો અમારું રાશન ઘરે આવી જાય, બાળકોને સ્કોલરશીપ મળવા માંડી છે, સારી સ્કૂલો છે, એટલે હવે મને ઘરની ચિંતા નહીં. પહેલાં તો અમે ઘરેથી બહાર નીકળીએ એટલે ઘરની ચિંતા, છોકરાના ભણતરની ચિંતા, લાઇટ બિલની ચિંતા, રાશનની ચિંતા, તો એ રાશનની ચિંતા હવે નથી. તો જે આમ આદમી પાર્ટીએ જે દિલ્હીને આપ્યું છે, દિલ્હીને શું જોઈએ છે? રોડ, રસ્તા, પાણી, આ બધી વસ્તુ કેજરીવાલ સાહેબે આપી છે. મારો સવાલ બેન એ છે કે ગઈકાલે જે ગૃહ મંત્રાલય દ્વારા કેસો જે ચાલી રહ્યા છે અરવિંદ કેજરીવાલ ઉપર ઈડી દ્વારા, એ મની લોન્ડરિંગનો કેસ, અને એલજે પણ જે દિલ્હીના છે તેમણે કીધું કે હવે જે કેસો ચાલવાના છે અરવિંદ કેજરીવાલ ઉપર તે ફરી ઓપન થઈ રહ્યા છે. શું કહેશો?
હવે ક્યાંક ઇફેક્ટ પડશે આ ચૂંટણી ઉપર? ના, જો એમની અંદર શું છે કે સુપ્રીમ કોર્ટે એને બેલ આપી છે અને બેલ આપી દીધા પછી પણ જો આ લોકો આવી રીતે કેસ ખોલે તો એનાથી તો સામે આ જે વસ્તુ થઈ છે એનાથી સામે કેજરીવાલ સાહેબને જ ફાયદો થશે, કારણ કે એને સિમ્પથી મળી ગઈ છે કે જો આ જ સમયે આ કેસ ક્યારે ખોલ્યા, જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે. આ તો ઇલેક્શન પહેલા પણ કરી શકતા હતા, હવે જ્યારે આજે એને ભરી દીધું, ફોર્મ ભર્યું, ત્યાર પછી આ કેસનું કેમ વાત આવી? એટલે એ સિમ્પથી અમારા તરફ જ જશે, આમ આદમી તરફ જ જશે અને આજે પ્રજા અમારી સાથે જ છે, દિલ્હીની જે જનતા છે અમારી સાથે જ છે. ઓકે. વારંવાર અરવિંદ કેજરીવાલ, તમે સિમ્પતિની વાત કરો છો, વારંવાર અરવિંદ કેજરીવાલ ઉપર ઇલેક્શનના ટાઈમે જ હુમલા થાય છે, ક્યાંક આ સિમ્પતિ મેળવવા માટે તો નથી થતા? ના, એવું નથી, આ તો હકીકત જ છે. હમણાં પણ હુમલો થયો કેજરીવાલ ઉપર પ્રચારમાં. એ હકીકત જ છે કે એમની ઉપર થાય છે અને કરાવે છે એ કેવા લોકોની પાસે કરાવે છે જેને 1500 રૂપિયા દઈ દે, અને એને તો શું હોય કે કોઈ પણ માણસ છે ને તમે 1500 રૂપિયા દઈ દે, ભાઈ આ કર નાખ. એ જે માણસ હોય છે સનકી જ હોય છે, કોઈ સારા માણસો નથી, એના જ માણસો હોય છે ને એના માણસો દ્વારા આ લોકો હુમલા કરાવે છે. જી, કેવી રીતે મૂલવો છો દિલ્હીની રાજનીતિને? એક તરફ લોકસભામાં ગઠબંધન છે, ઇન્ડી ગઠબંધનમાં કેજરીવાલજી સામેલ છે, અહીંયા કોંગ્રેસ સામે તમે હરિયાણામાં અલગથી ચૂંટણી લડ્યા, તમે મુંબઈ મહારાષ્ટ્રમાં અલગથી ચૂંટણી લડવા માટેની વિચારણા કરી, લોકસભામાં ગઠબંધનમાં અને વિધાનસભામાં અલગ થલગ, આ કેવી મેન્ટાલિટી છે? એક તો પહેલા તમને કહી દઉં કે આપણે ગઠબંધન અત્યારે ઇન્ડિયા ગઠબંધન રહ્યું નથી, અને જ્યારે ત્યાં પણ ઇલેક્શન હતું, જ્યારે લોકસભાનું ઇલેક્શન, વિધાનસભાનું ઇલેક્શન હતું, ત્યારે આપણે જ્યારે હરિયાણામાં લડ્યા હતા ત્યારે આપણે ક્યારે પણ કોંગ્રેસ વિરુદ્ધ આપણે ઇવન અમે લોકો પણ ત્યાં ગયા હતા, કોઈ પણ નેતાએ કોંગ્રેસ વિરુદ્ધમાં એક કંઈ પણ નિવેદન નહોતું આપ્યું કે એના વિરુદ્ધ કોઈ પણ ભાષણ આપ્યા. એટલે એ હતું લોકસભાનું હતું, અને વિધાનસભાની અંદર તો વિધાનસભા અને લોકસભા બેને તમે એક દ્રષ્ટિએ ના જોઈ શકો. આજે વિધાનસભાનો મતદાર છે એ અલગ છે ને લોકસભાનો છે એ અલગ હોય છે, એટલે આપણે બેયને સમતલ જોઈ નથી શકતા. એટલે એ જે વિધાનસભાની ચૂંટણી છે પણ મમતા અને અખિલેશે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો છે, એનાથી કોંગ્રેસ નારાજ થઈ છે કે કોંગ્રેસ સાથે તમે કેમ નથી? ભાઈ કોંગ્રેસને તો નારાજ હવે કેટલા વર્ષોથી આ જ કર્યું છે કોંગ્રેસ, એટલે એનાથી નારાજ થાય એનાથી કોઈ ફેર નથી પડતો. તમે જે વાત કરી કે ભાઈ વર્માનો દીકરો પણ કેજરીવાલની સામે લડે છે, તો એવી રીતે જ શીલા દીક્ષિતના સંદીપ દીક્ષિત એ લડે જ છે, તો એનાથી કેજરીવાલ સાહેબને ફેર નથી પડવાનો. આજે તમે જુઓ કે બે મોટા સીએમ નો એક દીકરો છે ને એક પહેલાનો દીકરો છે, તો એ બે એની સામે છે, તો એ સાહેબને બીક નથી કેજરીવાલ સાહેબને કે હું જીતીશ. શું કામે? એને જે કામ કર્યા છે એના ઉપર એને ભરોસો છે, એટલા માટે એમ કે છે કે હું બરાબર છું, હું સુરક્ષિત છું, મારી દિલ્હીને હું સુરક્ષિત રાખીશ. 1997થી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં જ્યારથી શાસન આવ્યું, 95-97થી, ત્યારથી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી શાસન સંભાળી શકી નથી. જેટલો લાંબો કાર્યકાળ એમનો ગુજરાતમાં રહ્યો, એટલા જ લાંબા કાર્યકાળથી દિલ્હીની સત્તાથી ભારતીય જનતા પાર્ટી વંચિત છે. આના કોઈ કારણો કે સમીકરણો તમે કહી શકો? હું એ જ તમને કહું છું કે દિલ્હીની અંદર જે જનતાઓ છે એ પૂરા ભારતની જનતા ત્યાં છે, એટલે આજે ગુજરાતના લોકો ત્યાં રહે છે, બિહારના લોકો ત્યાં રહે છે, એટલે પૂરા ભારત વર્ષના માણસો ત્યાં રહે છે, અને બધાને ખબર છે. આજે ગુજરાતી, આપણે એક ગુજરાતી થઈને આપણે ખબર છે કે સાહેબ અહીંયા શું કર્યું છે. એટલે જે એને અહીંયા જે કર્યું છે ને 2014માં જે ગુજરાત મોડેલ કરીને ત્યાં દિલ્હી ગયા, હવે દિલ્હીમાં જઈ અને એને આજે ગુજરાત મોડેલ તરીકે ત્યાં ગયા છે ને, સીએમ તો પીએમ તો એ ગુજરાતના મોડેલ તરીકે ત્યાં ગયા છે ને. હવે લોકોએ જોયું છે, અને જે વાદા કરે છે, જે બોલે છે એ કરતા નથી, માત્ર રાડો પાડવાની, જોરથી બોલવાનું, રાડો પાડવાની, ખોટું બોલવાનું, આ બધું માણસોના મગજમાં ઉતરી ગયું છે કે અહીંયા સારું કે અહીંયા સારું. એટલે લોકોએ વિચારી લીધું છે કે ભાઈ સારું અહીંયા છે, અહીંયા નથી સારું. બે શહેરો છે, દિલ્હી અને અમદાવાદ. બે શહેરોની વચ્ચેથી નદી જાય છે, અમદાવાદમાં સાબરમતી અને દિલ્હીમાં યમુના. દર વખતે કેજરીવાલ ઇલેક્શનમાં કહી રહ્યા છે કે આ વખતે યમુના સાફ કરાઈશું. હજી સુધી યમુનાની જે સ્થિતિ છે તે તેવી ને તેવી છે. કેમિકલનું પાણી, ગંદી હાલત નદીની, કચરાઓ, ઢગલાઓ. તમે જુઓ આજે રિવરફ્રન્ટની હાલત તમે જુઓ અને યમુનાની નદીની હાલત જુઓ. શું ફરક લાગે છે તમને? હજી પણ ચાન્સ આપશે દિલ્હી સરકાર?
નહીં, એ જે તમે વાત કરો છો કે યમુના અને સાબરમતી, તો સાબરમતીમાં પણ એ જ ગંદકી છે. આજે રિવરફ્રન્ટ છે સરસ. આજે રિવરફ્રન્ટ નહીં, નદી, આપણે નદીના પાણીની વાત કરી છે, રિવરફ્રન્ટ નહીં. એ તમને જે આપી દીધું છે એ લોકોને બેવકૂફ બનાવવા માટેનું રિવરફ્રન્ટ આપી દીધું, પણ તમે નદીનું પાણી લોકો સુધી જાય છે ભાઈ. તો જે ત્યાં એને રિવરફ્રન્ટ નથી આપ્યું, નદીનું પાણી સાફ કરો, તો તમારું અહીંયા ગુજરાત છે ને ગુજરાતની અંદર તમે ગુજરાતના લોકોએ તમને પીએમ બનાવ્યા છે, તો તમે સાબરમતીનું પાણી તમે સાફ કરો ને. તમે તો પીએમ છો, તમે તો ગમે એ કરી શકો. નદીનું પણ દિલ્હીવાસીઓને સાબરમતી રિવરફ્રન્ટ જેવો યમુના રિવરફ્રન્ટ ના આપી શક્યો? દાયકામાં એક એવી યોજના સુગ્રથિત બનાવી, કેટલો એસ્ટિમેટેડ થાય છે, ઝુગ્ગી ઝોપડપટ્ટીઓને આજુબાજુમાંથી હટાવી અને દિલ્હીવાસીઓને યમુના ઉપર એક વોકવે જેવું કે એમ્યુઝમેન્ટ પાર્ક જેવું. એ માનું છું હું કે ધારો કે તમે એવું કહો છો વોકવે બનાવો અથવા રિવરફ્રન્ટ બનાવો, પણ જે દિલ્હીનું શાસન છે, પોલીસ છે, તો એલજીના હાથમાં છે. આ બધી વસ્તુઓ એલજીના હાથમાં છે, કેજરીવાલ સાહેબના હાથમાં નથી. જ્યારે કેજરીવાલ સાહેબના હાથમાં આવશે ત્યારે 100% બનાવશે. તો આ વખતે વાયદો કેમ કર્યો કે 5 વર્ષમાં બની જશે? દર વખતે વાયદો કરે છે. વાયદો કરે એટલે જો આ તો રાજનીતિ છે, રાજનીતિની અંદર બનવા માટે બધા વાયદાઓ કરતા હોય છે, તો એમાં એવું તો નથી. ધારો કે આજે કેજરીવાલ સાહેબે આપણે એમ કીધું છે કે ભાઈ લેડીઝોને ત્યારે એ લોકો એવું રેવડી કહેતા હતા. આજે તમે જો મહારાષ્ટ્રમાં ઇલેક્શન થયું તો ત્યાં લાડલી બહેનો કરી, પછી મધ્યપ્રદેશમાં થયું ત્યાં પણ લાડલી બહેનો કરી, રાજસ્થાનની અંદર ગેસના ભાવ ઓછા કર્યા. તો એ શું છે? કેજરીવાલ સાહેબ આ જે વસ્તુ આપે છે તો એને એ રેવડી કહે છે, તો આ બધું શું છે? તો આ પણ ભાજપ તો હવે અમારી સામે અમે જે કરીએ છીએ અમારી પાછળ જ ચાલે છે ને. અમે જે રેવડીની વાત કરી, અમે લોકોને આપવાનું કીધું તો એ રેવડી કીધી ને એ આપે છે તો એને રેવડી, એને શું કહેવાનું? એને પ્રસાદ કહેવાની? એટલે લોકસભામાં પણ અને 2022ના વિધાનસભામાં પણ કોંગ્રેસે, ભારતીય જનતા પાર્ટીએ, આમ આદમી પાર્ટીએ આ જ પ્રકારે વાયદાઓ કર્યા હતા. અને ભાજપ જે રીતે હુમલો કરતું હતું કે રેવડી વેચે છે, એ જ વસ્તુ મહારાષ્ટ્રમાં થઈ, મધ્યપ્રદેશમાં થઈ, રાજસ્થાનમાં થઈ અને દિલ્હી, હરિયાણામાં પણ થઈ અને દિલ્હીમાં પણ ઘોષણાઓ કોંગ્રેસે કરી છે, ભાજપે કરી છે, આમ આદમી પાર્ટી કરી છે. તમને લાગે છે કે બુદ્ધિજીવી વર્ગ અમુક મીટર વીજ બિલ ફ્રી આપશો, મફત પાણી આપશો તો પ્રેરાઈને વોટ આપે છે? સાહેબ, અત્યારે બુદ્ધિજીવીની વાત તમે જે કરો છો, અત્યારે લડાઈ યુદ્ધ કોનું છે? અત્યારે મિડલ ક્લાસ અને લોઅર ક્લાસનું. પૈસાવાળા છે તો મોદી સાહેબના રાજમાં પૈસાવાળા જ થતા જાય છે. યુદ્ધ, મેન યુદ્ધ છે નીચેલા વર્ગનું. આજે નીચલા વર્ગની ચિંતા મોદી સાહેબ બિલકુલ કરતા નથી. એ જે ચિંતા કરે છે એ આમ આદમી પાર્ટી કરે છે. તો આજે એને નીચલા વર્ગને કંઈ આપ્યું છે તો એના ટેક્સમાંથી જ આપ્યું છે ને. આપણે શ્વાસ લઈએ છીએ એનો ટેક્સ આપણે આપીએ છીએ. આપણે નાનું બિસ્કિટ ખાઈએ છીએ એનો આપણે આપણા છોકરાના જે ભાગ લઈને આપીએ છીએ એનો આપણે ટેક્સ આપીએ છીએ. તો ટેક્સના પૈસા એ લોકોને પાછા આપે કે જે લે છે એને આપે છે, તો એમાં એ ખોટું નથી કરતા. અને જે એને કર્યું છે એની પાછળ આ લોકો આવે. તો એમાં તમે આજે બુદ્ધિવર્ગની વાત તમે કરો છો કે બુદ્ધિવર્ગ તો એ પણ સમજશે ને કે આ કેજરીવાલ આપ્યું છે તો આ શું કામ આપે છે? કંઈક ફાયદો હશે તો જ આપે છે ને. આજે કેજરીવાલ સાહેબે રેવડીની વાત જ્યારે આપતા હતા, ફ્રી આપતા હતા, તો એને ચાલુ રાખવું હતું, એને ચાલુ રાખવું, ભાઈ એ આપે છે અમે નહીં આપીએ. પણ તો એ અમારી પાછળ કેમ આવ્યા? એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે ને. દિલ્હી વિધાનસભાની ચૂંટણી મુદ્દાઓ ઉપર નથી લડાતી, વ્યક્તિગત વ્યંગ અને ભ્રષ્ટાચાર એની લડાઈ ઉપર, એને જ હથિયાર બનાવી અને ચૂંટણી મેદાનમાં લોકો વિપક્ષો આવે છે. દાખલા તરીકે કેજરીવાલનો શીશ મહેલ અને આમ આદમી પાર્ટી કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો રાજમહેલ. શું ભ્રષ્ટાચારમાં એટલું બધું કે 15 લાખના પડદાઓ હોય, ઝુમ્મર 40 લાખના હોય, 60 લાખનું ટીવી હોય? એનો પણ હું જવાબ આપું તમને. જે એ વાત શીશ મહેલને કે અમે તો જઈએ છીએ, જોઈએ છીએ, શીશ મહેલની વાત કરે છે. તો કેજરીવાલ સાહેબ જ્યાં સુધી સીએમ હોય, આપણે એક નિયમ હોય છે કે જ્યારે સીએમ હોય ત્યાં સુધી એ રહે. અને સીએમ અત્યારે એ નથી રહેતા ને, અત્યારે ત્યાં બીજા કોઈ સીએમ છે ને. આજે પીએમ સાહેબનું જે જાજરમાન બંગલો બનાવ્યો છે, એના વોકના એના જે બનાવ્યા છે, એના ટ્રેક બનાવ્યા છે સાહેબના, પીએમ સાહેબના, તો એ લોકોને કેમ ન દેખાતા? માત્ર કેજરીવાલ સાહેબ ના દેખાય છે. કેજરીવાલ તો અત્યારે નીકળી ગયા છે શીશ મહેલમાંથી, એ તો અત્યારે છે નહીં. પણ સત્તા ઉપર આવ્યા ત્યારે આટલો બધો ખર્ચો, વ્યક્તિગત વૈભવી જીવનશૈલી માટે, મુખ્યમંત્રી હોવાના કારણે જીવનશૈલી વૈભવી હોય એવું પોતાના બંગલામાં વૈભવી જીવન જીવે અને બહાર સાદો શર્ટ પહેરી કે મફલર નાખી અને આંખો લૂછતા આમ આદમીની વાત કરે, આમ નાગરિકની ચિંતા કરે. આજે કયા એવા નેતા છે કે જે એક વખત નેતા બની ગયા પછી વૈભવી નથી જીવતા? એ મને એક ગણાવી દો.
કયો નેતા એવા છે કે જે પોતે એક ધારાસભ્ય, મામૂલી ધારાસભ્ય એટલે તમે પણ લઈ લો. કેજરીવાલે તો એ વખતે પણ કીધું હતું ને કે હું સિક્યુરિટી નહીં લઉં, હું મારા મકાનમાં રહીશ, એ વખતે પણ કીધું હતું. જો ભાઈ આજે આપણે એ એક પદ ઉપર આવે છે અને પદ ઉપર આવ્યા પછી એ સીએમ છે. આજે સીએમ ની રક્ષા કરવી સરકારનું કામ હોય છે, તો એને ના પાડીતી નથી લેવી, છતાં પણ એને સીએમ તરીકે એને લેવી જ પડે સિક્યુરિટી. એક નિયમ જ છે અને નિયમના હિસાબે એને લેવી પડે એટલે એને લીધી છે સિક્યુરિટી. અન્ના હજારે સાથે અન્ના હજારેને આંદોલનમાં લઈને જે શપથ ગ્રહણ કર્યા હતા કે અમારે સત્તા નથી જોઈતી, મારે રાજનીતિમાં નથી આવવું, એ જે પ્રકારની એ વખતે વાત થઈ હતી એ પછીના અન્ના પણ નેવે મુકાઈ ગયા. એમની સાથેના વાતચીત, વાણી, વર્તન, વ્યવહાર બધું નેવે મુકાઈ ગયું. ખુદ કિરણ બેદી અલગ થલગ થઈ ગયા, કુમાર વિશ્વાસ અલગ કુમાર થઈ વિશ્વાસ અલગ થઈ ગયા, આશુતોષ અલગ થઈ ગયો, ઘણા બધા મોટા ચહેરાઓ હટી ગયા. જો એમની અંદર મોટા સાજિયા હટવાનું ઇલ્મી ખુદ પોતે ન જુલ્મી ન ફિલ્મી, સિર્ફ સાજિયા ઇલ્મી આ કરીને રાજ બબ્બર સામે ચૂંટણીમાં ઉતર્યા. બરાબર છે. સાજિયા ઇલ્મી છે, અત્યારે ભાજપમાં છે, એટલે કોઈ પણ નેતાઓ આવે છે તો પોતાનું કંઈક લઈને આવતા હોય છે, પોતાની અપેક્ષાઓ લઈને આવતા હોય છે. જે એમની અપેક્ષા હતી, તમે જેવી રીતે કુમાર વિશ્વાસની વાત કરી, કુમાર વિશ્વાસની એક એવી અપેક્ષા હતી કે મને રાજ્યસભાના મેમ્બર બનાવે. હવે એ પોસિબલ ના હતું કે નહીં બની શકે અથવા જે કાંઈ હોય XYZ એ લોકોની જે એ ટાઈમમાં જે વાત થઈ હતી, તો એને એક અપેક્ષાઓ લઈને આવ્યા, એની અપેક્ષાઓમાં સંતોષાણી નહીં એટલે પાર્ટી છોડીને જતા રહ્યા. અને જે લોકોને અપેક્ષા નહોતી એ આ પાર્ટીની અંદર છે. ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભાના સભ્ય બનાવવા પાછળનું કોઈ ગણિત? યસ, એનું કારણ હું કહું છું કે સ્પોર્ટ્સ પર્સન છે અને સ્પોર્ટ્સ પર્સનના હિસાબે એવું કે ભાઈ આ એક સ્પોર્ટ્સ પર્સનને આપણે રાજ્યસભામાં લઈ જઈએ તો પંજાબની અંદર જે સ્પોર્ટ્સ ને છે એને વેગ મળે, એના માટે થઈને પણ હજુ સુધી કોઈ પંજાબમાં નથી મળ્યું. એ હું કહું કે હરભજન સિંહ એ થોડા એ બાજુ થોડા એના ક્રિકેટમાં એને એની પોતાની કારકિર્દીમાં કદાચ એમની અંદર હોય એટલે કદાચ ના હોય, પણ મેન એમ હતો કે કંઈક ત્યાંથી મળશે. આમ આદમી પાર્ટીને હવે સમજાય છે કે શા માટે એવા ચહેરા ન મોકલવા જોઈએ જ્યાં આપણી સરકાર બની છે અને આપણી પાર્ટીને સરકારને જ ઉપયોગી ન થઈ શકતા હોય, અથવા પંજાબના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પોતાના જ સાંસદને મૂકી અને પંજાબના ખેલ પ્રાધિકરણ કે એની જે નીતિ હોય રમતગમતની એમાં એમનો ઉપયોગ કરી શક્યા હોય. અથવા એમાં જેમ હું તમને કહું કે ધારો કે હરભજન છે, કોઈ પણ પાર્ટીઓ છે એ આપણે પણ ભૂલો કરીને જ આપણે મોટા થતા હોય છે. એટલે ભૂલો છે, ભૂલો કરી છે તો એ ભૂલો હવે એને ખબર પડી ગઈ છે કે આ ભૂલો થઈ છે, હવે એ ભૂલોને પાછા એ લોકો રિપીટ નહીં કરે. ભૂતકાળમાં પણ સંસદમાં હેમા, રેખા, જયા અને સુષ્મા આ ચોકડી હતી. એક વોશિંગ પાવડરની વર્ષો પહેલા બનેલી જિંગલ હતી કે સૌની પસંદ એમ કે આ જ્યાં આ 4 નામની મહિલા હોય. સંસદમાં પણ આ 4 મહિલા સંજોગવશ એક થઈ હતી, પણ એમાંની 2 સક્રિય રાજનીતિમાં હતી ને બાકીની 3. હવે એ જે લોકો હતા એ મારી પાર્ટીના નથી. મારી પાર્ટીના હરભજન સિંહ છે એટલે મેં એમને કહી દીધું કે ભાઈ એને કદાચ લીધા છે તો આ હિસાબે લીધા છે. એટલે મારું આપને કહેવું એ જ છે કે તમે જેટલા સેલિબ્રિટીઝ ચહેરા લાવો, સચિન તેંડુલકરને લઈ આવ્યા, સચિન તેંડુલકરની સંસદમાં હાજરી નથી. એ જ રીતે ધર્મેન્દ્ર લોકસભાના રાજસ્થાનમાંથી ચૂંટણી જીત્યા હતા, એમની ન સંસદમાં હાજરી ના રાજસ્થાનમાં હાજરી. એ તો જે તે સરકારને જોવાનું હોય છે ને. ધારો કે એ લોકો લઈ આવ્યા છે અને કામ કર્યું નથી તો એને એટલું જ ભોગવવું પડે છે જેટલું અમારે ભોગવવું પડે. એને એટલા બધાને ભોગવવું પડે છે. દરેક માણસને આપને કહેવા માંગુ છું કે રાજ્યસભામાં પણ હરભજન સિંહ દેખાયા અત્યાર સુધી હોય એવું ક્યાંય ટીવી પરદે જોવા મળ્યું? ના ના, જ્યારે ગુજરાતની અંદર ઇલેક્શન હતું ત્યારે અમારા સ્ટાર પ્રચારક જ હતા અને પ્રચાર માટે પણ આવ્યા હતા. બે જનસભામાં આવ્યા હતા, ભરૂચ અને ભાવનગર. એ આવ્યા હતા ને, એ આવ્યા હતા તો ખરા ને, કામ તો કર્યું ને. એટલે એ હતા અમારા સ્ટાર પ્રચારક છે ને અત્યારે પણ દિલ્હીમાં છે, સ્ટાર પ્રચારક છે, અત્યારે કામ કરે છે. બેન, મારો સવાલ એ છે કે આતિશી અત્યારે મુખ્યમંત્રી છે દિલ્હીના, એમના ફેમિલી દ્વારા અને એમને પણ એક આતંકવાદી અફઝલ ગુરુનો સપોર્ટ કર્યો. શું લાગે છે, કારણ કે આ જે સપોર્ટ આતંકવાદીઓને કરી રહ્યા છે એમનું પરિવાર, અને તમે એવા નેતાઓને તમે રાજગાદી દિલ્હીની સોંપી છે, શું આમાં ઇફેક્ટ પડશે? નહીં, એ તો એ જે કારણ કે એમને રીતસર મીડિયાની સામે અને બહાર પણ એમને જાહેર કર્યું અફઝલ ગુરુને સપોર્ટ કરતા એમને પરિવારે અને એમને રીતસર દેખાય છે. ના ના, અફઝલ ગુરુને કોઈ સપોર્ટ નહોતો કરવો. એને ખાલી એક માણસ તરીકે એમ કહી ભાઈ તમે એને પહેલા જે કંઈ તમે એને સજા આપો છો તો એને એક માણસ ક્યાં માણસાઈ હતી? અરે હું તમને એમ કહું છું કે એને કદાચ કરી દીધું, એને તો કદાચ એને લેટર લખી દીધો હોય કે જે કંઈ કર્યું હોય તો એક માણસ તરીકે એના જે આતિશીજી છે એમના પિતાજી જે છે વાઇસ ચાન્સલર હતા અને બહુ એજ્યુકેટેડ માણસ છે, અને એ જે કંઈક કરતા હોય તો એ કંઈક વિચારીને તો કરતા હશે.
પણ એક આતંકવાદીને સપોર્ટ કરો. આતંકવાદી તો પછી ઘોષિત થયા ને. એને જ્યારે વાત કરી ત્યારે આતંકવાદી નહોતા, પછી હતા. દિલ્હી સંસદ ઉપર હુમલો એ થયો પછી થયું હતું. એના પહેલા આ લોકોએ કહી દીધું હતું, એ પછી આ વસ્તુ થઈ હતી. એટલે એ આતંકવાદી હતા. અને તમે જે વાત કરો છો તો એ જે વાઇસ ચાન્સલર છે, આજે એટલો મોટો એજ્યુકેટેડ માણસ હોય અને એ માણસ કાંઈક એમના માટે બોલતો હોય તો કાંઈક એને સ્ટડી કર્યું હશે, એને કંઈક જોયું હશે, એને કંઈક વિચાર્યું હશે, ત્યારે એને કંઈક કીધું હશે ને. અને આજે તમે વાત કરો છો એ વાત પહેલાની હતી, આ પછી આ તો પછી લઈને આવ્યા. કારણ કે આજે રાજનીતિની અંદર તો તમે નીચેથી જ્યારે તમે સત્તામાં આવો અથવા તમે સત્તામાં આવો ને ત્યારે જ એ લોકો નીચેથી મરેલા મુર્દાઓ ઉપાડે છે. એટલે એને આ જે વાત બોલેલી હતી, આજે કરેલી હતી, એ આતંકવાદી નહોતો ત્યારની વસ્તુ છે. બેક ટુ ઇલેક્શન. દિલ્હી વિધાનસભાની ચૂંટણી ઉપર તમે કેવી રીતે જુઓ છો? કારણ કે વિપક્ષો, વિરોધ પક્ષો જે પ્રતિસ્પર્ધીઓ છે એ તમારા નેતાઓ ઉપર વ્યક્તિગત હુમલા કરે છે. એમના આચાર, વિચાર, વ્યવહાર, ભ્રષ્ટાચાર એ તમામને ટાર્ગેટ બનાવે છે. વિરોધી પાર્ટીઓ જે આમ આદમી પાર્ટી નથી આપી શકી એ તમામ ખાનાપૂર્તિ અમે કરી આપશું એવા વાયદા કરે છે. તમે આટલા વર્ષથી સત્તામાં છો, 12-15 વર્ષથી, તમે શું અનુભૂતિ કરો છો કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર શું પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની, કોંગ્રેસની કે પછી આમ આદમી પાર્ટી? અત્યારે તો આમ જોઈએ તો આમ આદમી પાર્ટી જ અત્યારે મોખરે છે. તમે મોહલ્લાની અંદર જુઓ અથવા ડોર ટુ ડોર જુઓ. એટલે હું હજી હમણાં 6 દિવસ પહેલા જ દિલ્હી જઈને આવી છું. એટલે અત્યારે તમે જુઓ તો એ પરિસ્થિતિ અત્યારે એવી છે કે લોકો જોવે છે, લોકોને ખબર છે કે આજે માણસને શું જોઈએ છે. માણસને રોટી, કપડાં અને મકાન જોઈએ છે. એના સિવાય બીજી કોઈ ગરીબ માણસ તમારી પાસે બીજી કોઈ વસ્તુ અપેક્ષા નથી કરતો. એટલે એને એ મળી રહે છે અને મળી રહે છે. ને આજે આમ આદમી પાર્ટી છે એ ગ્રાઉન્ડમાં છે, બાકી બીજી પાર્ટીઓ છે એ કોઈ ગ્રાઉન્ડમાં દેખાતી નથી. એ ઉપર શું કરે છે, લોકોને ચપ્પલ આપે છે, લોકોને ધાબળા આપે છે, લોકોને સ્વેટરો આપે છે, આ બધી વસ્તુઓ કરે છે. પણ હવે માણસો સમજી ગયા છે, સ્વેટરો ને ધાબળા લઈ લે છે. વોટ કોને આપવો છે એ લોકોએ માઇન્ડ બનાવી લીધું છે ને એ આમ આદમી પાર્ટીને જ વોટ આપશે ને સરકાર પણ આમ આદમી પાર્ટીની જ બનશે આ ત્રીજી વખત. કેટલીક રાષ્ટ્રીય ચેનલો સીટ વાઇઝ ન્યૂઝ બતાવે છે દેશના લોકોને. કાલકાજીમાં શું છે, દક્ષિણમાં શું છે, દક્ષિણ દિલ્હીમાં શું છે, નવી દિલ્હીમાં શું છે. વોટર્સનો મિજાજ પારખવા રાષ્ટ્રીય ચેનલના સંવાદદાતાઓ દિલ્હીની ગલીઓ ફરે છે અને આઉટકમ એ નીકળે છે કે આમ આદમીએ કશું જ નથી કર્યું. જનતા પણ એવું કહે છે કે આ વખતે તો સત્તા પરિવર્તન છે. તમને ખબર હોય કે જ્યારે આપણે અહીંયા વિધાનસભાની, ગુજરાતની અંદર વિધાનસભા જ્યારે ચૂંટણી લડાતી હતી ત્યારે 156 સીટ વાળી વાત થતી હતી. 156 અમે લઈ આવશું, 156 અમે લઈ આવશું. આવી ખરા? નથી આવી. તો આ તો ભારતીય જનતા પાર્ટીના પહેલાથી જ નહીં, 156 આવીને બીજા લઈ આવ્યા એમ નહીં, એમ હું એમ કહું છું કે એ જે કહેતા હતા એને 150 પ્લસ કહેતા હતા, 156 આવી અને બીજા લઈ આવ્યા, ભેગા કર્યા. હા, પણ એને ભેગા કર્યા. પણ કેવી રીતે ભેગા? એ જ વસ્તુ એ કરે છે ને, ત્યાં દિલ્હીમાં આ જ કરે છે. દિલ્હીમાં લોકોને ભ્રમિત કરવા. અને તમે એવું માનો છો કે મીડિયા છે, આજે હું અહીંયા બેઠી અને મારે તમને કેવું પડે છે કે મીડિયા વેચાયેલું, એટલે મીડિયા નથી. તમારી ચેનલના માધ્યમથી જ હું કહીશ કે તમે એવું માનો છો કે આમ આદમી પાર્ટીના સારા કામ જનતાને બતાવશે? આમ આદમી પાર્ટી એ પ્રમાણે જાહેરાત આપી હોય એ પ્રમાણે દેખાડે. કેટલીક ચેનલોમાં પંજાબ સરકારની જાહેરાતો નિરંતર ચાલે છે. હા, પણ જો પાર્ટી, તમે સમજો કે ત્યાં પાર્ટી છે, ત્યાં સમજી લો કે મુકેશ અંબાણી છે, અદાણી છે, બરાબર. અહીં અમારી પાસે કાંઈ નથી. અમારે જે કાંઈ કરવાનું છે એ એકદમ ખુલ્લા હાથ રાખીને કરવાનું છે. એટલે અમારાથી જેટલું થાય છે એટલું અમે કરીએ છીએ. આતિશી મુખ્યમંત્રી હોવા છતાં દિલ્હીની જનતા પાસેથી મારે આટલા લાખ રૂપિયાની જરૂર છે, તમે ફંડ આપો, એ તમે સમજી શકો છો. જનતાને જોડવાનો પ્રયાસ. એ તમે સમજી શકો છો કે એ આતિશી દિલ્હીની મુખ્યમંત્રી હોવા છતાં પણ જો એ જનતા પાસે જાય છે કે મારે લડવું છે, ચૂંટણી લડવી છે, તમે મને હેલ્પ કરો, એનો મતલબ છે કે એ કરપ્ટેડ લેડી નથી અને એ બિન કરપ્ટેડ માણસ છે, લેડીઝ છે. અને એના માટે જો કરપ્શન કર્યું હોય તો આજે માગવાની જરૂર. આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો કે બીજા જે લોકોને ટિકિટ મળી છે એને તો કોઈ ટેલ નાખી નથી. પણ એ પણ એની રીતે કરતા હશે ને, એની પાસે હશે. આતિશી, આજે તમે આતિશીની વાત કરી છે કે આતિશી જે એકદમ નોન કરપ્ટેડ લેડી છે, એજ્યુકેટેડ લેડી છે, એને ખબર છે કે મારે શું કરવાનું છે. એને કદાચ પૈસા બનાવ્યો હોત તો આજે 100 રૂપિયા માંગવા કોઈ પાસે ના જાત. એ જ અમારું, અહીંયાથી જ અમારી ખબર પડી જાય છે કે અમે કરપ્ટેડ લોક નથી. દિલ્હી સરકારના 5 મુખ્ય ચહેરાઓને સરકારે જેલ પાછળ ધકેલી દીધા ભ્રષ્ટાચારના આરોપસર. કેવી રીતે મૂલવો છો? કેમ 5 જ ચહેરા?
એ તમે જે મને પ્રશ્ન કર્યો એ જ હું પ્રશ્ન કરી શકું કેમ 5 જ કેમ બીજા કેમ નહીં? કારણ કે દિલ્હીને એને ખબર હતી ભાજપને કે આ લોકોને અમે અંદર નાખશું એટલે પાર્ટી પતી જશે. કારણ કે જે ચહેરા જે હતા એ મેન આ મુખ્ય ચહેરા હતા. અને મુખ્ય ચહેરાને આજે તમે ઘરના વડીલને તમે આજે કોઈ પણ ઘરના વડીલને તમે નાખી દો આમ ક્યાંય ખૂણામાં નાખી દો અથવા જેલમાં નાખી દો તો ઘરના નીચેના લોકો શું કરે વડીલ વગર? તો એ જ પરિસ્થિતિ આજે આમ આદમી પાર્ટીની થઈ હતી. અને ભાજપે આ વિચારી લીધું હતું પહેલા જ કે દિલ્હીનું ઇલેક્શન આવે એ પહેલા આ લોકોની છબી અમે ખરાબ કરીએ. પરંતુ ભગવાનનો બધાયના ઈશ્વર હોય છે ને ઈશ્વરે બધાયને એક સાથે ચૂંટણી પહેલા જ તમારી પાર્ટીના 3-4 કહેવાતા પ્રમુખ ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. આ તો એક રાજનીતિનો પેલો પ્રવાહ છે કે જ્યાં જેને મજા આવે. હવે એને ત્યાં મજા આવી અને ત્યાં એને એક વોશિંગ મશીન મળી ગયું છે અને ઘણું બધું એને ઓફરો થઈ છે ને ત્યાં જતા રહ્યા. અને આની અંદર રાજનીતિ અંદર તો આવવું ને જવું થતું. આપણા ગુજરાતના જ એક ધારાસભ્ય જે પાછળથી સરકારમાં મંત્રી બન્યા એમણે એવું કીધું હતું કે એક હોટલમાં જમવાનું ન ગમે અથવા ન ભાવે તો બીજી હોટલમાં જઈને જમવાનું. એટલે હવાફેરવાળી સ્થિતિ છે. તો તમારે એ નેતા હવાફેર કરવા ગયા છે ને ફરી પાછા પરત તમારે ત્યાં આવી જાય સરકાર બને એવું બને? જો ભાઈ અમારા ઘરનો માણસ હતો. હવે એને કદાચ હૃદય પરિવર્તન થાય કે ભાઈ અહીંયા મજા નથી આવતી, અહીંયાનું મેનુ બરાબર નથી, તો પાછા અમારા ઘરે આવે ને અમે એને સહજ સ્વીકાર લેશું. અમે આપણો ઘરનો માણસ હતો ને એ બહાર ગયો છે. અને એ તો કહેવત જ છે ને સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો આપણે ઘરમાં રાખી લઈએ. તો એ અમે મારો એક મેહુલ સવાલ છે કે મેહુલ તમે જે રીતે ફંડની વાત કરી કે આરટીસી પાસે પૈસા નથી, પૈસા માંગ્યા, એક રિપોર્ટ અનુસાર મેં હમણાં વાંચ્યું કે જે SFJ જે દાવો છે ખાલિસ્તાનીઓએ એવું કર્યો છે, SFJના જે ચીફ છે એમણે જે પ્રતિબંધિત સંગઠન છે આતંકવાદીનું એમણે એવું દાવો કર્યો છે કે 133 કરોડ મેં અરવિંદ કેજરીવાલને આપ્યા છે, આમ આદમી પાર્ટીને ફંડિંગ કર્યું છે. શું કહેશો? દાવા કરવાવાળા તો ઘણું બધું કહે છે. દાવા કરવાવાળા એ તો આવા દાવા રિપોર્ટ અનુસાર છે. દાવા કરવાવાળા તો ઘણા બધા દાવા કરો છે. ઘણા એવું દાવા કરીને તો જેલમાં પણ નાખ્યા હતા. તો એ બધું સાચું છે? એટલે એને આપણે કેવી રીતે સાચું માની? મીડિયા રિપોર્ટ નો હોય પણ મીડિયા કોની? રિપોર્ટર કોના? બધું કરાવવાવાળા કોના? આજે તમે હિડનબર્ગ વાળી વાત કરી છે, આજે એ ક્લોઝ થઈ ગયું છે. તો એ બધું ક્લોઝ કોને કરાવ્યું? આજે એ બધું જે ક્લોઝ થયું છે કરવાવાળા કોણ? એ બધા એ જ છે. એટલે આવા રિપોર્ટો તો આવતા રહેશે. એનાથી આમ આદમી પાર્ટીને ક્યારે કોઈ ફેર નહીં પડે. દિલ્હી વિધાનસભામાં કેટલી બેઠક આવશે એવો તમારો દાવો છે? અમારી સરકાર બને છે. કેટલી સીટ? એ સીટ હું નહીં કહું પણ અમારી સરકાર બને છે. ગઠબંધન? સરકાર 100 નો પ્યોર આમ આદમી પાર્ટીની સરકાર બને છે. દિલ્હીમાં માનો કે તમારી સરકાર બને છે પણ ક્યાંય તમને એવી ભીતિ છે કે ગઢ આવશે પણ સિંહ જશે? ના એવું તો નથી. ગઢ આવશે ને સિંહ જશે એવું કશું નથી. અમારું જે છે એમને પાછું મળી જશે. કારણ કે ગઢમાં ચેલેન્જ નહીં હોય પણ સિંહ સામે ઘણી બધી ચેલેન્જીસ. આઈ નો અમે અત્યારે અમે એ જ છીએ. હું અત્યારે તમને આજ પ્રોમિસ કરીને જાઉં છું કે અમારી સરકાર બનશે, અમારો સિંહ આવશે ને ગઢે આવશે. જો વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હીમાં કેજરીવાલજીને એમનો કિસ્મત સાથ ન આપે તો આતિશી જ મુખ્યમંત્રી રહેશે જેમ તમારો દાવો છે કે સરકાર અમારી બની? બીજો સવાલ એ કે ક્યાંક સ્વાતિ માલીવાલનો પણ જે મુદ્દો હતો એ બી ક્યાંક નડે એવો છે ખરી? ના બિલકુલ નહીં. સ્વાતિ માલીવાલનો કોઈ મુદ્દો છે જ નહીં. અને અત્યારે જે સ્વાતિ માલીવાલે જે કર્યું છે એ બધાને ખબર જગ જાહેર છે કે શું કર્યું છે. અને સેકન્ડ છે કે અમને એવી કોઈ ડર નથી કે અમારા કોઈ નેતાઓ હારે. અમને ગળાથી ઉપર અમને ભરોસો છે કે તમારી શ્રદ્ધા ને તમારો વિશ્વાસ તમને અકબંધ અને મુબારક. પણ જો અને તો આવું થયું તો સરકાર ચલાવશે કે બેકસીટ ડ્રાઇવિંગ કેજરીવાલજી કરશે? તમે કેવી રીતે એમ કહી શકો કેજરીવાલ હારી જશે? અમે કહેતા નથી, અમે એમના નસીબ ઉપર છોડીએ છીએ કે જો ન કરે નારાયણ ને તો આપણે તો લઈ આવો જ નથી. આપણે તો લઈ આવો જ નથી. કારણ કે કેજરીવાલ સાહેબના કામ જ એવા છે કે તો આવવાનો છે જ નહીં. એ આવશે જ અને એ જ સીએમ બનશે. પણ જેલમાં રહ્યા પછી બી એમને પદ છોડ્યું નથી. જેલમાં રહ્યા એક લાંબા સમય સુધી આ વ્યક્તિ એક ભારતના એક એવા મુખ્યમંત્રી જેમણે લાંબા સમય સુધી જેલમાં રહીને સરકાર ચલાવી. તો સરકાર ચલાવી તો ચાલી પણ ખરી ને. તમે તો આક્ષેપ બી કરો છો, વિપક્ષ તો આક્ષેપ બી કરે છે કે ભાઈ અમને જેલમાં મોકલી દીધા, ચાલુ સીએમ હતા. તો એ વસ્તુ તો અમિત શાહ જોડે પણ હું તમને એ જ કહું છું કે સરકાર ચાલીને જેલમાં બેસીને એકદમ સુવ્યવસ્થિત ચાલીને અને જેલમાંથી આવી ગયા પછી જો એક માણસને મોહ હોય ને તો આ વસ્તુ ના મૂકે. એને મોહ નથી, એને છોડી દીધી. જેલમાંથી આવીને એને કહી દીધું ને કે ભાઈ મેં જૂતે કે નોક પર રખતા હું, ऐसे सीएम मैं जूते के नोक पे रखता हूँ. અને એને
છોડી દીધી. હવે જેલમાં બેઠા બેઠા એને સરકાર ચલાવી શકતો હોય માણસ અને જેલમાંથી બહાર નીકળી અને એને રાજીનામું દેતું હોય તો એનાથી વધારે બીજી વસ્તુ કઈ કોણ એવો હોય કે જે દઈ શકે? દિલ્હી વિધાનસભા 2025માં આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ? અરવિંદ કેજરીવાલ. તમે તો હમણાં કહ્યું કે એમને સત્તાનો મોહ સત્તા, નથી. હા. એટલે અમે પાર્ટી આજે પાર્ટી નક્કી કરશે ને, કેજરીવાલ જ છે. નહીં, એમને સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મુખ્યમંત્રી રહીશ. હા તો રહેશે એટલે એ દિલ્હીના કામ કરવા માટે રહેશે. તો એવું પાર્ટીમાં એવો કોઈ ચહેરો નથી કે એમના ગયા પછી કોઈ વ્યવસ્થિત સરકાર ચલાવી શકે દિલ્હી? સાહેબ તો હું એમ કહું છું કે આ ભારતમાં આપણે પીએમ નો બીજો કોઈ ચહેરો નથી. મોદી જ આપણે છે, ભાજપમાં ઘણા બધા નેતા છે. તો કેમ એ મોદી સાહેબ ને કેમ હજી આટલા 74 ઘણા લોકો તો 75 યર એમ થઈ બી ગયા, 75 યર થઈ ગયા તો છતાં પણ 72 70 તો અપ થઈ ગયા છે ને, તો 70 અપ થઈ ગયા છતાં પણ એને જો મોહ હોય એનો કે ભાઈ મારે પીએમ રહેવું છે તો આજ રાજનીતિ છે. રાજનીતિ અંદર બધા એટલે સરકાર એટલે સત્તા ઈચ્છે છે ને કેજરીવાલ? યસ, સત્તા તો ખુરશી જોઈએ ટૂંકમાં. ખુરશી જોઈએ એટલે આજે તમે પોલિટિક્સમાં છો, હું પોલિટિક્સમાં છું તો મને જ જોઈએ છે. આજે એના માટે જ આવ્યા છીએ આપણે, ફરી એ જ જનતાની વાત સેવા. કે ડેસ્ટિની અગર અરવિંદ કેજરીવાલ સાથે નહીં હોય વ્યક્તિગત રીતે, તો આમ આદમી પાર્ટીની જો સરકાર બને તો ચહેરો કોણ હશે મુખ્યમંત્રી પદ? એ તો હવે પાર્ટી નક્કી કરે. એટલે નિર્વિવાદ પણ હજુ આતિશી તો સેકન્ડ ક્રમમાં નથી. ના, એવું કેમ કહી શકીએ આપણે કે નિર્વિવાદ આતિશી નથી? એટલે- એ તો પાર્ટી નક્કી કરશે. નહીં, એટલે જો અરવિંદ કેજરીવાલ નહીં તો આતિશી એવું કંઈ નક્કી છે? હા, એ તો હવે એ પાર્ટી નક્કી કરે. એ તો મારા લેવલથી અમને ના હોય ને કે એ પાર્ટી નક્કી કરશે કે કોને આપણે ચેર બનાવવા છે. અત્યારે મનીષજી પણ બહાર છે, બધે બહાર છે, તો એ પાર્ટી નક્કી કરશે. તમારે કઈ સમય ફાઇનલ સવાલ, કેટલી સીટો જીતશે દિલ્હીમાં? સીટોનું હું નહીં કહું, પાર્ટી આમ આદમી પાર્ટી આવે છે ને, અમે લોકો ત્યાં કરીશું. મેહુલ? થેન્ક યુ. કરો ક્લોઝ. તો આ હતા આપણી સાથે જ્વેલબેન વસરા, જે ગુજરાતના નેતા છે અને એમને આશા છે કે દિલ્હીમાં હવે સરકાર એમની બનશે અને કેજરીવાલ જ મુખ્યમંત્રી બનશે. ત્યારે હવે જોવાનું રહેશે કે કેટલી સીટોથી એ જીતશે અને મુખ્યમંત્રી ચહેરો કોનો રહેશે. અને સરકાર બન્યા પછી પણ કોની સરકાર બને છે, કોણ કેટલા મતોના અંતરથી જીતે છે. નવી દિલ્હી અને કાલકાજી 2 પ્રમુખ સીટો છે આમ આદમી પાર્ટી માટે, એટલી જ કોંગ્રેસ માટે અને એટલી જ ભારતીય જનતા પાર્ટી માટે. આપણે ત્રણેય પક્ષોને શુભેચ્છા આપીએ. વસરાજીને આપણે અંતઃકરણની શુભકામના આપીએ કે એમની શ્રદ્ધા અને એમના વિશ્વાસમાં યથાર્થ સાબિત થાય, આમ આદમી પાર્ટી સરકાર બનાવે. પણ ચૂંટણી છે અને ક્રિકેટ જેવી રમત છે, છેલ્લા દડા સુધી મેચમાં નક્કી ન કરી શકાય કે પરિણામ કઈ તરફ છે. આપણે દિલ્હી વિધાનસભાના પરિણામો સુધી એટલે કે 8મી ફેબ્રુઆરી સુધી રાહ જોઈશું. ત્યાં સુધી રજા આપશો. આમ આદમી પાર્ટીને શુભકામના, તેમનું કેમ્પેઇન મજબૂતીથી થાય અને દિલ્હીની જનતાનો વિશ્વાસ સંપાદિત કરવામાં ફરીથી એ સફળ નીવડે. જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા. નમસ્કાર. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.